નમસ્કાર. આજે આપણે ટાટ સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષા માટે કેટલાક મહત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે શિક્ષણ પદ્ધતિ અને મનોવિજ્ઞાનના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન નંબર 1. વિકાસ એ અનિશ્ચિત પ્રક્રિયા છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, હરલોક. એની સમજૂતી જોઈ લઈએ. વિકાસના નિયમોમાં હરલોકે જણાવ્યું છે કે વિકાસ એક નિરંતર અને ક્રમિક પ્રક્રિયા છે જે વ્યક્તિગત ભિન્નતા ધરાવે છે. પ્રશ્ન નંબર 2. NEP 2020 મુજબ શાળાકીય શિક્ષણનું નવું માળખું કયું છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, 5+3+3+4. તો એની સમજૂતી જોઈ લઈએ. NEP 2020 એ જૂના 10+2 માળખાને બદલીને 5 વર્ષ ફાઉન્ડેશન, 3 વર્ષ પ્રિપેરેટરી, 3 વર્ષ મિડલ અને 4 વર્ષ સેકન્ડરી શિક્ષણમાં વિભાજિત કર્યું છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, વિલિયમ કિલપેટ્રિક. તો સમજૂતી જોઈ લઈએ. પ્રોજેક્ટ પદ્ધતિ જ્હોન ડુઈના વિચાર પર આધારિત છે, પરંતુ તેના મુખ્ય પ્રણેતા તરીકે વિલિયમ કિલપેટ્રિક ઓળખાય છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, વ્યાખ્યાન પદ્ધતિ. સમજૂતી જોઈ લઈએ. તો વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષક સક્રિય હોય છે અને વિદ્યાર્થીઓ માત્ર સાંભળનાર હોય છે, તેથી તે શિક્ષક કેન્દ્રી ગણાય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. RTE એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર કેટલો હોવો જોઈએ? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, 1:3. સમજૂતી જોઈ લઈએ. પ્રાથમિક શાળા માટે RTE મુજબ દર 30 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોવો અનિવાર્ય છે. પછી આપણે સામાન્ય જ્ઞાન અને બંધારણના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 6. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે? અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, 14-18. સમજૂતી જોઈ લઈએ. કલમ 14-18 કાયદા સમક્ષ સમાનતા અને ભેદભાવના નાબૂદીની વાત કરે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. ગીરા ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, ડાંગ. સમજૂતી જોઈ લઈએ. ગીરા ધોધ ડાંગ જિલ્લામાં અંબિકા નદી પર આવેલો છે. પ્રશ્ન નંબર 8. દાંડીકૂચની શરૂઆત કઈ તારીખે થઈ હતી? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, 12 માર્ચ 1930. સમજૂતી જોઈ લઈએ. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ દાંડીકૂચની શરૂઆત કરી હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન 9. કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે આપણને. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, મંગળ. સમજૂતી જોઈ લઈએ. મંગળ ગ્રહની સપાટી પર આયર્ન ઓક્સાઇડની અધિકતાને કારણે તે લાલ દેખાય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે આવેલું છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, નર્મદા. સમજૂતી જોઈ લઈએ. આ પ્રતિમા નર્મદા નદીના સાધુ બેટ પર કેવડિયા ખાતે આવેલી છે. પછી આપણે જોઈએ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 11. જેનામાં દયા છે તે જ સાચો માનવી. આ વાક્યમાં
જેનામાં કયો સર્વનામ છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, સાપેક્ષ. સમજૂતી જોઈ લઈએ. અહીં જે તે નો પ્રયોગ થયો છે, જે સાપેક્ષ સર્વનામ દર્શાવે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. કન્યા વિદાય શબ્દમાં કયો સમાસ છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, તત્પુરુષ. સમજૂતી જોઈ લઈએ. કન્યાની વિદાય, ષષ્ઠી તત્પુરુષ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. અંધારામાં આશાનું કિરણ દેખાયું, કયો અલંકાર છે? આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, રૂપક. સમજૂતી જોઈ લઈએ. આશાને કિરણનું રૂપ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 14. સંધિ જોડો, ઉત વત્તા લેખ. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, ઉલ્લેખ. સમજૂતી જોઈ લઈએ. ત પછી લ આવે તો તનો લ થઈ જાય છે. પ્રશ્ન નંબર 15. કયો છંદ 17 અક્ષરનો નથી? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, અનુષ્ટુપ. સમજૂતી જોઈ લઈએ. અનુષ્ટુપ છંદ 32 અક્ષરનો હોય છે. 32 અક્ષર એટલે 8 + 8 + 8 + 8. પછી આપણે જોઈએ રીઝનિંગના પ્રશ્નો, એટલે કે તાર્કિક ક્ષમતા. પ્રશ્ન નંબર 16. શ્રેણી પૂર્ણ કરો. 2, 6, 12, 20, 30. તો હવે પછી કઈ સંખ્યા આવશે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, 42. તો અહીંયા તમે જોઈ શકો છો કે તફાવત 4, 6, 8, 10 છે, એટલે હવે 12 તફાવત આવશે, એટલે 12 ઉમેરો એટલે 30 ને 12 થઈ જાય 42, એટલે ઓપ્શન બી 42 આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. જો a બરાબર 1, CAT એટલે કે કેટ બરાબર 24 હોય તો ડોગ, DOG બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, 26. તો એ કેવી રીતે મળશે? તો આપણે મૂળાક્ષરના ક્રમનો સરવાળો કરીએ એટલે આપણને આ જવાબ મળી જશે. જેમ કે ડી બરાબર 4. તો ડી બરાબર 4 કેવી રીતે? તો એબીસીડીમાં ચોથા ક્રમે ડી આવે છે, એટલે ડી બરાબર 4. ઓ 15માં ક્રમે છે, એટલે ઓ બરાબર 15. જી 7મા ક્રમે છે, એટલે જી બરાબર 7. હવે 4 + 15 + 7 કરીએ એટલે 26 થઈ જાય, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. રમેશ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી જમણે વળી 3 કિલોમીટર ચાલે છે, તો તે અત્યારે કઈ દિશામાં હશે? તો અહીંયા જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, ઉત્તર પૂર્વ. સમજૂતી જોઈ લઈએ. તે ઉત્તર પૂર્વની વચ્ચેની દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રશ્ન નંબર 19. એક વર્તુળમાં 6 વ્યક્તિઓ બેઠી છે. જો એ બીની સામે છે અને સી ડીની બાજુમાં છે, આ પ્રકારના પ્રશ્નોમાં કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, આકૃતિ દોરવી. તો બેઠક વ્યવસ્થાના પ્રશ્નોમાં હંમેશા આકૃતિ દોરવાથી ભૂલ થવાની શક્યતા ઘટે છે. જો આપણે આવા પ્રશ્નોમાં આકૃતિ ન દોરીએ તો ભૂલ પડવાની શક્યતા વધી જાય છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. વિષમ શોધો, એટલે અલગ પડતી સંખ્યા આપણે મેળવવાની છે. તો આપણને આપેલા છે 12, 24, 36, 48 ને 56. આમાંથી અલગ પડતી સંખ્યા કઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 56. તો
તો એ કેવી રીતે આવે? તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજી બધી સંખ્યાને તમે 12 વડે ભાગી શકો છો, એટલે કે બાકીની સંખ્યાઓ 12ના ઘડિયામાં આવી જાય છે, પરંતુ 56 એ 12ના ઘડિયામાં આવતા નથી. એટલે 56 ઓપ્શન સી આપનો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 21, જે હવે અંગ્રેજી વ્યાકરણ અને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 21 જોઈએ. હી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, ગોઝ. તો સમજૂતી જોઈ લઈએ. સાદા વર્તમાન કાળમાં હી સાથે ક્રિયાપદને એસ કે ઈ એસ લાગે છે. જ્યારે પણ ત્રીજો પુરુષ એકવચન હોય અને સાદો વર્તમાન કાળ હોય એટલે ક્રિયાપદને એસ કે ઈ એસ લાગે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. સી ઇઝ ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ. તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, એન. તો સમજૂતી જોઈ લઈએ. એમનો ઉચ્ચાર એમ એટલે સ્વરથી થાય છે, તેથી આર્ટિકલ એન લાગે. અથવા તો તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે ઉચ્ચારણનો પ્રથમ અક્ષર કક્કામાં ન આવતો હોય, એટલે કે અ, આ, ઈ, ઉ, એ એવો કોઈ ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એન મૂકવાનો, અને જો ઉચ્ચારણનો પ્રથમ અક્ષર કક્કામાં આવી જાય એટલે ક, ખ, ગ, ઘ એવી રીતે જ્ઞ સુધીનો જે કક્કો છે ત્યાં સુધીમાં ઉચ્ચારણનો પ્રથમ અક્ષર આવી જાય તો આર્ટિકલ એ મૂકવાનો. હવે અહીંયા આપણે બોલીએ છીએ એમ એ, તો એ કક્કામાં નથી આવતો એટલે આર્ટિકલ એન મુકાય છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 23. કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? તો આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, સી, એટલે કે સી વિટામિન પાણીમાં દ્રાવ્ય છે. હવે આપણે તેની સમજૂતી જોઈ લઈએ. વિટામિન બી અને સી પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે અન્ય ચરબીમાં દ્રાવ્ય છે. પ્રશ્ન નંબર 24. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, ઉપરના બંને, એટલે કે 98.6 F અને 37°C. તો એફ એટલે ફેરનહીટ અને સી એટલે સેલ્સિયસ. તો સમજૂતી જોઈ લઈએ. 98.6 ફેરનહીટ એ 37°C ને સમાન છે, એટલે આ બંને સરખા છે, એટલે બંને જવાબ થઈ જશે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 25. કયો વાયુ ઓઝોન સ્તરના વિનાશ માટે જવાબદાર છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, CFC, એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. ઓઝોન સ્તરના ગાબડા પાડવા માટે મુખ્ય કારણ છે. CFC વાયુના કારણે ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે, એટલે CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન વાયુ જે છે એ ઓઝોન સ્તરના વિનાશ માટે જવાબદાર છે, એટલે અહીંયા આપણો ઓપ્શન બી સાચો જવાબ થઈ જશે. તો હવે પછીના પ્રશ્નો આપણે પછીના વિડીયોમાં જોઈશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.